स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी केस अहमदाबाद केस चैतन्य स्टूडियो से मैं डॉक्टर ओम तेरैया, एसोसिएट प्रोफेसर आत्मीय यूनिवर्सिटी। इस TYBA का एक सब्जेक्ट स्टेटिस्टिक, उसका एक पोर्शन इंडेक्स नंबर 2, उसके बारे में आज हम बात करेंगे। तो आओ बच्चों, समझते हैं कि इंडेक्स नंबर 2 क्या है। સૂચક આંક 2 ગયા સિરીઝની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સૂચક આંક 1 ઉપર ચર્ચા કરી હતી। આજે એમાં થોડું એડવાન્સ લેવલમાં વિચારવા માટે પ્રયત્ન કરીએ અને એની અલગ અલગ મેથડનો આપણે ગણતરીમાં ઉપયોગ કરીશું। તો સૌ પ્રથમ આપણે ઉદ્દેશ્ય શું છે એ જોઈએ, પ્રસ્તાવના શું છે એ જોઈએ, કુલ ખર્ચની પદ્ધતિ, કૌટુંબિક બજેટની રીત, ગણતરીની રીતોમાં લાસ્પિયરનો સૂચક આંક, પાસનો સૂચક આંક, ફિશરનો સૂચક આંક, ડોર્બિસ અને બાઉલીનો સૂચક આંક, માર્શલ અને એજવર્થનો સૂચક આંક, એના પરીક્ષણો કયા કયા, સમય પદ પ્રમાણે ઉદાહરણો જોઈશું, જીવન નિર્વાહનો ખર્ચ, સૂચક આંકની રચના, એના ઉપયોગો, એની મર્યાદાઓ અને એના ઉદાહરણો આપણે જોવા માટે પ્રયત્ન કરીશું। ત્યારબાદ આપણે સૌ જીવન નિર્વાહના ખર્ચનો સૂચક આંકની રચના, ઉપયોગો, મર્યાદાઓ, એના ઉદાહરણો અને પ્રગતિ ચકાસવા માટે પ્રયત્ન કરીશું। તો આ ઉદ્દેશ્ય શું છે ઇન્ડેક્સ નંબરનો? તો આપણે ગયા લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો સમજ્યા હતા કે ઇન્ડેક્સ નંબર એટલે કે સમય પ્રમાણે બદલતી એક રીત અને એનો એક આંક, તફાવત, ભાવનો, તો એને આપણે સૂચક આંક તરીકે ઓળખીએ છીએ। તો એ લખ્યું છે કે પદ્ધતિની સૂચક આંકનું સચોટ પરિણામ મેળવી શકાય છે। પ્રસ્તાવના, જુદા જુદા વર્ષોમાં ભાવો આપવામાં આવેલો હોય તેમાં અચળ આધારની રીત હોય, પરંપરિત આધારની રીત હોય, કેવી રીતે મેળવી શકાય એ આપણે વિદ્યાર્થી મિત્રો ખૂબ સારી રીતે સમજ્યા છીએ। અહીંયા થોડું આગળ એમાં જ વિચારીએ તો કુલ ખર્ચની પદ્ધતિ, મેથડ ઓફ ટોટલ એક્સપેન્ડિચર, એને કહેવાય મેથડ of total expenditure। તો આ રીત આધાર વર્ષ અને ચાલુ વર્ષના દરેક વસ્તુ માટેનો ખર્ચ મેળવી બધી જ વસ્તુઓ માટેના કુલ ખર્ચ મેળવવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા બધી જ વસ્તુઓના કુલ ખર્ચ, ચાલુ વર્ષના કુલ ખર્ચ અને આધાર વર્ષના કુલ ખર્ચની ગુણોત્તરની ટકાવારીને કુલ ખર્ચની રીતથી મળતો સૂચક આંક કહેવામાં આવે છે। તો કુલ ખર્ચની પદ્ધતિથી સૂચક આંકની વ્યાખ્યા શું થાય? તો કે ચાલુ વર્ષના કુલ ખર્ચ અને આધાર વર્ષના કુલ ખર્ચના ગુણોત્તરની ટકાવારી, ચાલુ વર્ષનો કુલ ખર્ચ અને આધાર વર્ષનો કુલ ખર્ચ, એને ટકાવારીની ગણતરીને આપણે મેથડ ઓફ ટોટલ એક્સપેન્ડિચર કહીશું। આધાર વર્ષનો ભાવ અહીંયા QP0 છે, ચાલુ વર્ષનો ભાવ P1 છે, આધાર વર્ષનો જથ્થો Q0 છે અને ચાલુ વર્ષનો જથ્થો Q1 છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ભાવની સાથે ક્વોન્ટિટી પણ આવી અને ત્યાં આપણે ખાલી ભાવ ઉપર ઇન્ડેક્સ નંબર 1માં સમજ્યા હતા। અહીંયા ભાવની સાથે એની ક્વોન્ટિટી, જથ્થો કેટલા પ્રમાણમાં છે એ પણ જોશું। તો ભાવની વાત આવશે, ભાવ, તો એને આધાર વર્ષનો ભાવ હશે તો P0 કહીશું, ચાલુ વર્ષનો ભાવ હશે તો P1 કહીશું અને એની સાથે જથ્થાની વાત આવશે તો જથ્થામાં આધાર વર્ષનો જથ્થો હશે એને P0 કહીશું, Q0, અને ચાલુ વર્ષનો જથ્થો હશે એને Q1 કહીશું। તો તે જ રીતે સમેશન P1 અને Q0, P1 અને Q0 એટલે કે ચાલુ વર્ષનો ભાવ અને આધાર વર્ષનો જથ્થો, એનું સમેશન ચાલુ વર્ષમાં કુલ થયેલો ખર્ચ દર્શાવે છે। એટલે કે આપણે બંનેનું સમેશન કરવાનું છે, P1 અને Q0નું સમેશન
આપણને દર્શાવે છે કે ચાલુ વર્ષમાં કરેલો કુલ ખર્ચ કેટલો છે. ભાવ ચાલુ વર્ષનો અને જથ્થો આધાર વર્ષનો હતો, તો ચાલુ વર્ષમાં કુલ ખર્ચ કેટલો થયો એ આપણને આના સરવાળાથી એટલે કે આગળ સમેશનની સાઇન આવશે. તો એ માટેનું સૂત્ર છે P1Q0 છેદમાં P0Q0 P1Q0 છેદમાં P0Q0 ગુણ્યા 100. તો આ સૂત્ર વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવાનું છે. P1Q0 છેદમાં P0Q0 ઇન્ટુ 100. આ રીતે પણ સૂત્રને યાદ રાખી શકો. બીજી રીતથી તમે યાદ રાખી શકો P1/P0 અને Q0 ઉપર નીચે ગુણાકાર કરી નાખવાના. એટલે કે એકચ્યુઅલી આપણું સૂત્ર બનશે P1/P0 સાથે Q0 ગુણાકારમાં એને ગુણ્યા 100. પણ P1 અને Q0 પહેલાં છેદમાં P0Q0 અને ગુણ્યા 100. આ કુલ ખર્ચનો આંક શોધવા માટેનું સૂત્ર છે. આગળ વધીએ તો જોઈએ ચાલુ વર્ષના જથ્થાને ધ્યાનમાં લઈ કુલ ખર્ચની રીતે સૂચક આંક મેળવવાનો હોય ત્યારે સમેશન P1Q1 આધાર વર્ષમાં કરેલું કુલ ખર્ચ દર્શાવે છે. તો આપણને ખબર છે અહીંયા વર્ષને P0 P1 જથ્થાને Q0 Q1. તો હવે એવું કહે છે કે ચાલુ વર્ષના જથ્થાને ધ્યાનમાં લઈ ચાલુ વર્ષ એટલે કે P1 ને ધ્યાનમાં લઈ સૂચક આંક મેળવવાનો હોય તો P1 અને Q1 એ ચાલુ વર્ષમાં થયેલું આપણને કુલ ખર્ચ દર્શાવે છે, એનો સમેશન. તો કુલ ખર્ચની રીતે સૂચક આંક કેટલો થાય તો કે સમેશન P1/Q1 અને સમેશન P0/Q0 એને ગુણ્યા 100. આ દર્શાવે છે કુલ ખર્ચની રીતે સૂચક આંક. આગળ હતો કુલ ખર્ચનો સૂચક આંક, એ આધાર વર્ષના આધારે હતો. અહીંયા જે છે એ ચાલુ વર્ષના આધારે છે. બંનેના છેદ જોવા જઈએ તો સરખા છે, બંનેના અંશમાં જ ફરક પડે છે. કેમ તો કે ચાલુ વર્ષ હોય ત્યારે P1Q1 આવશે, આધાર વર્ષની વાત હોય ત્યારે P1Q0 આવશે. વિદ્યાર્થી મિત્રો એટલો જ તફાવત યાદ રાખવાનો છે, તો આપણને ખૂબ સારી રીતે એ વસ્તુ સમજાઈ જાય. બીજું છે કૌટુંબિક બજેટની રીત. તો કૌટુંબિક બજેટની રીતમાં ફેમિલી ઓફ બજેટ. આ રીતમાં સૌ પ્રથમવાર આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષનો ભાવનો ગુણોત્તર લઈ દરેક વસ્તુનો ભાવ સાપેક્ષ શોધવામાં આવે છે. જો વસ્તુના ભાવ સાપેક્ષને I, વસ્તુના ચાલુ વર્ષના ભાવને P1 અને વસ્તુના આધાર વર્ષને P0 દર્શાવવામાં આવે તો આ સૂત્ર આપણે લખીએ સાપેક્ષની રીતે I = ચાલુ વર્ષનો ભાવ P1 આધાર વર્ષનો ભાવ Q0. તો એને ગુણ્યા 100 કરીશું ખાલી, તો આપણને એની સાપેક્ષ ભાવ આપણને મળી જશે. અને મહત્ત્વના પ્રમાણમાં આવતા ભારને એટલે કે જથ્થાને વેઇટ W વડે આપણે દર્શાવીએ તો એ સૂત્ર થશે IW/W × 100. અહીંયા તમે જોઈ શકો છો સાપેક્ષ ભાવ P1 × P1 × 100 બરાબર, અને W એટલે ભાર, અને Wનો ભાર એટલે કે P0 × Q0 એટલે કે આધાર વર્ષ અને ચાલુ વર્ષનો આધાર વર્ષ અને ચાલુ વર્ષનો જથ્થો, આધાર વર્ષની કિંમત અને ચાલુ વર્ષનો જથ્થો. તો એ પ્રમાણે આપણને Wની કિંમત મળશે. સૂચક આંકની ગણતરી ઇન્ડેક્સ નંબર કઈ રીતે થાય તો કે પહેલી રીત છે લાસ્ટ યરનો સૂચક આંક. કઈ રીતે તો કે લાસ્ટ યરના આધાર વર્ષના જથ્થાને વધુ મહત્વ આપ્યું છે. વિદ્યાર્થી મિત્રો જોજો, લાસ્ટ યરે આધાર વર્ષના જથ્થાને વધુ મહત્વ આપ્યું છે. આ રીતમાં દરેક વસ્તુના ચાલુ વર્ષના ભાવને આધાર વર્ષના જથ્થા વડે ગુણી ચાલુ વર્ષનો કુલ ખર્ચ શોધવામાં આવે છે. શું કહે છે કે દરેક વસ્તુના ચાલુ વર્ષના ભાવને ચાલુ વર્ષનો ભાવ એટલે કે P1 એને આધાર વર્ષનો જથ્થો એટલે Q0 એની સાથે ગુણાકાર કરીએ, એનો સમ લઈએ, છેદમાં P0 અને Q0 તો છે જ. તો આ પ્રમાણે આપણને લાસ્ટ યરનું
સૂત્ર મળશે, જે કુલ સૂચક આંકનું જ સૂત્ર છે, પણ આમાં 100% સાથે આપણે જવાનું નથી. તો આ પ્રમાણે આપણને કિંમત મળી જશે. પાસેનો સૂચક આંક જોવા જઈએ તો એની અંદર ચાલુ વર્ષની સાથેની વાત છે. ચાલુ વર્ષ અને ચાલુ વર્ષનો જથ્થો અહીંયા તમે જોઈ શકો છો. તો પાસે દ્વારા ચાલુ વર્ષના જથ્થાને વધુ મહત્વ આપવામાં આવ્યો છે. આ રીતમાં ચાલુ વર્ષના વપરાશ એટલે કે દરેક વસ્તુને ચાલુ વર્ષના ભાવ સાથે ગુણી વર્ષનો કુલ ખર્ચ મેળવવામાં આવે છે. તે જ રીતે ચાલુ વર્ષના જથ્થાને દરેક વર્ષના આધાર વર્ષ સાથે ગણી કુલ ખર્ચ શોધવામાં આવે છે અને ગુણ્યા 100 કરવામાં આવે છે. તો આપણું આઈપીનું સૂત્ર છે પાસેનું સૂત્ર, એટલે કે ચાલુ વર્ષનો ભાવ એને ચાલુ વર્ષના જથ્થા સાથે ગુણવાનું છેદમાં આધાર વર્ષનો ભાવ એને ચાલુ વર્ષના જથ્થા સાથે ગણવાનું, એને ગુણ્યા 100 કરવાનું. તો આ સૂત્ર તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, તો કુલ સૂચક આંકનું જ સૂત્ર છે, એમાં કોઈ ફેરફાર નથી. પાસેનું સૂચક આંકનું સૂત્ર કયો કે કુલ સૂચક આંકનું સૂત્ર કયો, એ આપણા માટે બંને સેમ છે. ફિશરનો સૂચક આંક આઈએફ, અહીંયા પી એટલે આઈપી અને લેસ્પિયરનો હતો તો આઈએલ. તો યાદ રાખવાનું આઈએલ, આઈપી અને આઈએફ. તો એનું સૂત્ર કઈ રીતે છે? તો વિદ્યાર્થી મિત્ર, આ રીતે આપણને એનું સૂત્ર મળશે, જે આપણે સહેલાઈથી યાદ જ રાખવાનું છે. એમાં બહુ તકલીફ નથી, 2 વખત લખીશું એટલે આપણને યાદ રહી જશે. અંડર રૂટ એટલે કે સ્ક્વેર રૂટની અંદર વર્ગમૂળમાં સમેશન P1 Q0 અપોન સમેશન P0 Q0 ઇન્ટુ સમેશન P1 Q1 અપોન સમેશન P0 Q1. તો બધામાં તમે જુઓ તો P1 P0 કોમન છે, P1 P0 કોમન છે, પણ અહીંયા Q0 Q0 ગુણાકારમાં, અહીંયા Q1 Q1 ગુણાકારમાં, અને એને ગુણ્યા 100 કરવાનું છે, જે વર્ગમૂળની બહાર છે. તો એકચ્યુઅલી આપણે કર્યું શું? તો કે ફિશરનું મેળવવું હોય તો લેસ્પિયરનો સૂચક આંક અને પાસેનો સૂચક આંક, એ બંનેનો ગુણાકાર અહીંયા આપણે કરીશું તો આપણને ફિશરનો સૂચક આંક છે એ મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ લેસ્પિયરનો સૂચક આંક, આ જે છે એ પાસેનો સૂચક આંક, જે ચાલુ વર્ષના જથ્થા સાથે, ઓલું છે એ આધાર વર્ષના જથ્થા સાથે, અને બેયનો ગુણાકાર કરીને એનું વર્ગમૂળ કાઢીએ અને ગુણ્યા 100 કરીએ તો ફિશરનો સૂચક આંક આપણને મળી જાય. તો ગુણધર્મના આધારે સૂચક આંક કઈ રીતે થાય? તો કે ફિશરના સૂચક આંકની રચના ચાલુ વર્ષનો વપરાશ, ચાલુ વર્ષમાં જથ્થો બંને ધ્યાનમાં લેવામાં આવે છે. ગુણોત્તર મધ્યક શ્રેષ્ઠ ગણાય છે. અને પરીક્ષણ, વિપર્યાસ પરીક્ષણ, બંને પરીક્ષણોમાં ફિશરનું સૂત્ર કામ કરે છે. લેસ્પિયરના સૂચક આંકની અને પાસેના સૂચક આંકની અસરોથી બિનપક્ષપાતી આંક આપે છે. હવે જે છે એ ડોર્બિશ અને બાઉલીનો સૂચક આંક જોઈએ. તો એને આ રીતે લખાય, ડોર્બિશ ડેશ બાઉલી. આ માઇનસ નિશાની નથી વિદ્યાર્થી મિત્રો. તો એને કઈ રીતે લખવાનું? તો કે P1 અપોન P0 ગુણ્યા Q0 કરતા હતા એની જગ્યાએ અહીંયા Q0 છે, અહીંયા Q0 અને અહીંયા P1 Q1 અપોન P0 Q1 ગુણ્યા 2 છેદમાં આ, એટલે કે IL પ્લસ IP ના છેદમાં 2, એટલે કે લેસ્પિયરનો સૂચક આંક, પાસેનો સૂચક આંક છેદમાં 2. ત્યાં શું હતું? તો કે લેસ્પિયરનો સૂચક આંક એને ગુણ્યા પાસેનો સૂચક આંક એને ગુણ્યા 100 કરતા હતા, તો આપણને ફિશરનો સૂચક આંક મળતો હતો. પણ વિદ્યાર્થી મિત્રો, ડોર્બિશ અને બાઉલીમાં શું કરવાનું છે? એને ભાગ્યા 2, સરવાળો કરીને ભાગ્યા 2. માર્શલ અને એજવર્થનો સૂચક આંક ME, તો એનું સૂત્ર તો પણ એના જેવું જ છે, કોઈ ફેરફાર નથી. P0 અપોન P1 P0 Q0 Q0 પ્લસ P1 અપોન P0 Q1 બંને ગુણ્યા 100. અંશમાં પણ સરવાળો કરવાનો અને છેદમાં પણ સરવાળો કરવાનો. આની અંદર કાંઈ આપણે કાઉન્સ છોડીને બીજું કોઈ વસ્તુ છે એ જો આને યાદ રાખીએ તો આસાનીથી થઈ જાય. એટલે કે P1 છેદમાં P0 બ્રેકેટમાં Q0
Q1 અને અહીંયા પણ Q0 Q1થી ગુણાકાર કરી નાખો, કાઉન્સ છોડી નાખીએ, કાઉન્સ છોડીને ગુણાકાર કરી નાખીએ, એને ગુણ્યા 100 કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણને આ સૂત્ર મળી જાય. હવે ટેસ્ટ ઓફ ઇન્ડેક્સ નંબર કઈ રીતે? તો કે સૂચકાંકને 100 વડે ગુણવામાં આવતા નથી પરીક્ષણ વખતે. એટલું સમાધાન આપે છે કે ઇર્વિંગ ફિશરે જુદા જુદા અર્થશાસ્ત્રીઓ દ્વારા આપવામાં આવેલા સૂત્રમાંથી કયું સૂત્ર વધારે સારું છે તે નક્કી કરવા માટે પરીક્ષણનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે આપણી આગળ ઘણા બધા સૂત્ર છે. લાસ્પિયરનું સૂત્ર છે, પછી પાસેનું સૂત્ર છે, ફિશરનું સૂત્ર છે, ડોર્બીઝનું સૂત્ર છે, તો એ એમી એટલે કે માર્શલ અને એજવર્થનું સૂત્ર છે, ડોર્બી અને બાઉલીનું સૂત્ર છે, માર્શલ અને એજવર્થનું સૂત્ર છે. તો એમાંથી કયું સારું? તો એનું સમાધાન કરે. આ સૂત્ર પરીક્ષણ કરતી સૂચકાંકને 100 વડે ગુણાકાર કરવામાં આવતો નથી. તો આપણને ખબર પડશે કે કઈ રીતે છે. ટાઈમ રિવર્સલ ટેસ્ટ. આ સમય વિપર્યાસ પરીક્ષણ. આ પરીક્ષણ અનુસાર આધાર વર્ષ અને ચાલુ વર્ષની અદલા બદલી કરવામાં આવે છે. આધાર વર્ષ, કયું આધાર વર્ષ? તો કે P0. ચાલુ વર્ષ એટલે કે P1. તો એની અદલા બદલી કરવામાં આવે છે. તો મૂળ સૂચકાંકને અદલા બદલી કર્યા પછી નવો સૂચકાંક મળે તો એનો મૂલ્ય આ રીતે P1/P0 આવશે 2/1. એટલે વર્ષમાં આધાર વર્ષ લેતા આ થાય અને સાપેક્ષ મૂલ્ય એનું થાય 0.2, 2 ગણું થઈ જાય. બરાબર છે કે રિવર્સ કરો એટલે. અને સમય વિપર્યન્ટ પરીક્ષણ, તો એ પણ ટાઈમ રિવર્સલ ટેસ્ટની જ વાત છે. એમાં પણ કોઈ સૂત્રમાં ફેરફાર નથી. એ જ રીતે અહીંયા આપણે જોઈએ તો P1/P0, P0/P1 લઈએ. એ જ રીતે આગળ વધીએ તો P01 આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષનો સૂચકાંક એટલે કે P10 ચાલુ વર્ષની સરખામણીમાં આધાર વર્ષનો સૂચકાંકની સમય મર્યાદાની અદલા બદલી કરવાની. એટલે કે આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષ, આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષ અને ચાલુ વર્ષની સરખામણીમાં આધાર વર્ષ. તો આનું સૂત્ર બનશે 1/P10 અને આ બેનો ગુણાકાર કરો તો P01 × P10 કરો તો એનો જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો? 1. કેમ? તો કે આને સામેની બાજુ ગુણાકારમાં લઈ જઈએ તો આ પદ આપણને મળી જાય છે. તો આપણને એનો જવાબ છે એ 1 મળે છે અથવા તો 1 થવું જોઈએ. તો હવે આપણે પરીક્ષણ ચેક કરી લઈએ કે 1 થાય છે કે નહીં. લાસ્પિયરનું સૂત્રનું પરીક્ષણ P01. P01 એટલે આધાર વર્ષ અને ચાલુ વર્ષની સરખામણીમાં. તો આ એનું સૂત્ર છે લાસ્પિયરનું. તો કે હા, ગુણ્યા 100 કરવાની જરૂર નથી. હવે રિવર્સ કરી નાખીએ, 1ની જગ્યાએ 0 લઈ લઈએ. તો અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, 1ની જગ્યાએ 0 લીધું તો અહીંયા બદલાઈ ગયું. અહીંયા હતું Q0 Q0, હવે ત્યાં કરી નાખવાનું Q1 Q1, પણ ઉપર P0 અને નીચે Q1. તો પરીક્ષણ પ્રમાણે શું થવું જોઈએ? 1. એકચ્યુઅલી આપણું સૂત્ર છે P1 Q0/P0 Q0. તો હવે એને આપણે કહેશું 0 1 P01. હવે P10 કરીએ તો અદલા બદલી કરીએ તો ઉપર P0, નીચે P1 અને અહીંયા ગુણાકાર કરીએ Q1 Q1. તો આ બંનેનો ગુણાકાર છે એ 1 થવો જોઈએ તો પરીક્ષણમાં ચાલે, પણ 1 થતો નથી એટલે સમાધાન કરતું નથી. આમાં પણ ચેક કરીએ. પાર્સેમાં શું છે? તો કે P1 P0 Q1 Q1 મૂળ સૂત્ર છે. હવે પરીક્ષણની અદલા બદલી કરીએ તો P0 Q1 1 થવું જોઈએ, એ પણ નથી થતું. ફિશરનું ગુણાકાર કરવા માટે 1 થવું જોઈએ, એ ચેક કરીએ તો આ ફિશરનું ઓરિજિનલ સૂત્ર છે P1 P0 P1 P0 Q0 Q1 સાથે મલ્ટીપ્લાય કરો. મેં તમને શીખવાડ્યું હતું P1 P0 Q0 Q0 એમનેમ P1 P0 Q1 Q1થી ગુણાકાર કરો. અહીંયા ગુણ્યા 100 કરવાના નથી નિરીક્ષણ કરતી વખતે. આ 0 1 થયું, હવે 1 0 અદલા બદલી. તો જ્યાં Q1 છે ત્યાં Q0, Q0 છે ત્યાં Q1, P1 છે ત્યાં P0, P0 છે ત્યાં P1. એનો બેનો ગુણાકાર કરીએ તો 1 મળે છે. એનો મતલબ એવો થયો કે આપણું જે ફિશરનું સૂત્ર છે એ આનું સમાધાન કરે છે. તો એક ફિશરના સૂત્રએ સમાધાન કર્યું જે તમારે યાદ રાખવાનું છે. અને ડોર્બિશ અને બાઉલીના સૂત્રનું જો પરીક્ષણ કરીએ
ગણતરી કરીએ વિદ્યાર્થી મિત્ર તો એ 1 થતું નથી. માર્શલ અને એજવર્થના સૂત્રનું પરીક્ષણ કરીએ તો 1 થાય છે. તો આપણે વિદ્યાર્થી મિત્ર યાદ રાખવાનું છે કે પરીક્ષણમાં કેટલી પદ્ધતિ કામ આવશે. તો એક ફિશરની પદ્ધતિ કામ આવશે અને બીજી છે એ માર્શલ અને એડવર્થનું સૂત્ર કે જે સમાધાન કરે છે. હવે પાસેનો સૂચકાંક આપણે જોઈ લીધો હતો, ફિશરનો સૂચકાંક આપણે જોઈ લીધો હતો. એનું જથ્થો મૂળ સૂત્ર ક્યુ હતું, અદલા બદલી કરીએ Q1. હવે કિંમતની જથ્થાની અદલા બદલી કરીએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા જોઈ લ્યો કઈ રીતે છે. આ P01 છે. હવે Q01 કરે તો શું કરીએ? જ્યાં P હતું ત્યાં Q કરી નાખો વિદ્યાર્થી મિત્રો, અને Q હતું ત્યાં P, એટલે Pની જગ્યાએ Q, વાં કરતા હતા 1ની જગ્યાએ 0, 0ની જગ્યાએ 1. અહીંયા કરીશું જ્યાં P છે ત્યાં Q મૂકીશું અને Q છે ત્યાં P મૂકીશું તો આપણને Q01 મળશે. પરીક્ષણ કરીએ તોય સમાધાન થતું નથી. આગળ વધીએ, એનું પરીક્ષણ કરીએ તો પણ સમાધાન કરે છે. કયું? ફિશરનું એક સમાધાન કરે છે. ફિશર કરે છે. એના પછી જોઈએ તો ડોર્બિસ અને બાઉલીનું ચેક કરીએ, એ સમાધાન કરતું નથી. પણ માર્શલ અને એજવર્થનું સૂત્ર ત્યાં જે છે એ પરીક્ષણ કરતું હતું, અહીંયા પણ છે એ સમાધાન કરતું નથી. તો એક જ કરે છે બંનેમાં ફિશરનું, અને ઓની અંદર માર્શલ અને એજવર્થ, પણ આમાં માર્શલ અને એજવર્થ કરતું નથી. ક્યારે? તો કે P અને Qને અદલા બદલી કરીએ છીએ તો ચાલુ વર્ષની જગ્યાએ જથ્થાને ધ્યાનમાં લઈએ છીએ, વર્ષની જગ્યાએ જથ્થો, જથ્થાની જગ્યાએ વર્ષ. તો એમાં એક જ સમાધાન કરે છે ફિશરનું, કે જેનો જવાબ 1 મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો દાખલો જોઈ લઈએ. લાસ્પિયર, પાશે અને ફિશરનો સૂચકાંક ગણો. ત્રણેયનું આપણે સૂચકાંક ગણવો છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, ABCD ભાવ પણ આપ્યો છે, જથ્થો પણ આપ્યો છે. ભાવને આપણે P તરીકે દર્શાવીએ છીએ, જથ્થાને Q તરીકે. ચાલુ વર્ષનો ભાવ છે એને P તરીકે દર્શાવીએ છીએ અને 22નો જથ્થો છે એને Q તરીકે દર્શાવીએ છીએ. તો અહીંયા લખ્યું છે આધાર વર્ષના ભાવને P0, ચાલુ વર્ષના જથ્થાને Q0, ચાલુ વર્ષના ભાવને P1 અને ચાલુ વર્ષના જથ્થાને Q1. તો આપણે 4 વેરિયેબલ નક્કી કરવાના છે. P0, P1, Q0, Q1. આ આધાર વર્ષનો જથ્થો Q0 છે એ ચાલુ વર્ષનો જથ્થો, આ આધાર વર્ષનો ભાવ P1 અને આ ચાલુ વર્ષનો જથ્થો Q1. તો હવે આગળ વધીએ તો અહીંયા જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરળ છે. ફોર્મ્યુલા આવડે એટલે આપણને દાખલો આવડે. વર્ષ 17, વર્ષ 22 લખી નાખ્યું. આને કહીએ P0, આ Q0, ભાવને કહીએ P1, ચાલુ વર્ષનો ભાવ, અને ચાલુ વર્ષના જથ્થાને Q1. તો બસ વિદ્યાર્થી મિત્રો આપણે આટલી કિંમત જોઈએ છે. P0 Q0, P1 Q0, P0 Q1, P1 Q1. શું કામે? તો કે આપણું સૂત્ર છે P1 upon P0, Q0 Q1, Q0. એ જ રીતે અહીંયા છે P1 upon P0, અહીંયા છે Q1, અહીંયા છે Q1. તો તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે 4 વસ્તુ મળી. P1 Q0, P1 Q0, P0 Q0, P0 Q0, P1 Q1, P1 Q1, P0 Q1, P0 Q1. જે આપણે લાસ્પિયર અને પાસેનો સૂચકાંક એ બંનેના આપણે સૂત્રનો ઉપયોગ કર્યો, એને ગુણ્યા 100 કરીશું. આ સૂત્ર, આ કિંમતો મૂકી અને આપણને એનો આસાનીથી જવાબ મળી ગયો. અને ફિશરનો સૂચકાંક તો ખબર છે કે લાસ્પિયર અને પાસેના સૂચકાંકનો ગુણાકાર કરો, એને ગુણ્યા 100 કરો તો તમને આ કિંમત મળી જાય. એટલે કે આ સૂત્ર જ આપણે 1-2 જ સૂત્ર યાદ રાખવાના તો ફિશરનું ઓટોમેટિક બની જાય. કઈ રીતે? તો કે લાસ્પિયરનો સૂચકાંક અને ફિશરનો સૂચકાંકનો ગુણાકાર કરો, એને ગુણ્યા તમે 100 કરો તો આપણને ફિશરનો સૂચકાંક મળી જાય. તો આપણને આ કિંમત મળી ગઈ. જોઈએ એના પછીનો દાખલો. શું પૂછ્યું છે? તો કે એટલી જ મેથડમાંથી હશે. કઈ? તો કે પહેલી લાસ્પિયર, બીજું ફિશર, પાશે, ત્રીજું ફિશર, ચોથું
ડોર્લિસ અને બાઉલી અને માર્શલ અને એડવર્ડ. તો એ મેથડના જ બધા દાખલાઓ છે. આધાર વર્ષ, ચાલુ વર્ષ, આ P0 Q0 P1 Q1 લખી નાખ્યું છે અહીંયા. આને કહેશું P0 Q0 P1 Q1. ચારે ચાર કિંમત આપણે મેળવી લીધી. મેળવીને ફિશર આંકનો સૂચકાંક મેળવો. હવે ડોબિસ અને બાઉલીના સૂચકાંકમાં શું કરવાનું? તો કે આપણને ખબર છે ફિશરનો સૂચકાંક છે એનો સરવાળો કરીને ભાગ્યા 2 કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા જુઓ છો એનો સરવાળો કર્યો, એને ભાગ્યા 2 કર્યા, એને ગુણ્યા 100 કર્યા, તો આપણને આનો જવાબ મળી ગયો. ગણતરી તમે કેલ્ક્યુલેટરના ઉપયોગથી ખૂબ સારી રીતે કરી શકો, કારણ કે આમાં કેલ્ક્યુલેટરની ગણતરી કરવી ખૂબ જરૂરી છે. હવે લાસ્પિયર અને પાસે, લાસ્પિયર પાસેનો સૂચકાંક અને ડોર્બિસ બાઉલીનો સૂચકાંક ગણો. કોઈ ફેરફાર નથી વિદ્યાર્થી મિત્રો. તો પહેલાં લાસ્પિયરનો સૂચકાંક ગણી લઈએ. તો લાસ્પિયરનો સૂચકાંક કઈ રીતે ગણાશે? તો અહીંયા લખ્યું છે P1/P0 Q0/Q0 ઇન્ટુ 100 કરશો એટલે 124.699 આવશે. પહેલાં 4 ટેબલ બનાવી નાખવાના, 1, 2, 3 અને 4. હંમેશા એનો જ આપણે ઉપયોગ બધી જગ્યાએ કરીશું. પાસેનો સૂચકાંકમાં Q1 સાથે આપણે ગુણાકાર કરીશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ છો P1/P0 ને Q1 સાથે ગુણાકાર કર્યો અને એની કિંમત મળી 121.77. હવે ડોર્બિસ અને બાઉલીનો સૂચકાંક, તો કે આ જે કિંમત મળી છે એ બંનેનો સરવાળો કરો અને છેદમાં 2 કરો, તો આપણને એની કિંમત મળી જાય. એટલે કે અહીંયા જે છે એ લાસ્પિયરનો સૂચકાંક, ફિશરનો પાસેનો સૂચકાંક, બંનેનો સરવાળો છેદમાં 2. એટલે યાદ રાખવાનું શું? ડોર્બિસ અને બાઉલી એવું કહે છે કે લાસ્પિયરનો સૂચકાંક, ફિશરનો પાસેનો સૂચકાંક, એને છેદમાં 2 કરો, એને ગુણ્યા 100 કરો, તો તમે ડોર્બિસ બાઉલીનું સૂત્ર પ્રમાણે સાદરૂપ આપશો. અહીંયા લખ્યું જ છે વિદ્યાર્થી મિત્રો, બહુ સરળ રીતે જોઈ શકો છો. તો એનો જવાબ આવશે 123.235. તો આ જ રીતે આપણને 123.235 એનો જવાબ મળશે. હવે આગળ વધીએ. લાસ્પિયર, પાસે અને માર્શલ એડવર્થનો સૂચકાંક. ઓલું હતું ફિશર અને ડોલ્બીનો, અહીંયા માર્શલ અને એડવર્થનો સૂચકાંક જોઈએ. તો કોઈ ફેરફાર નહીં, ટેબલ પણ એ જ રીતે મેળવવાનું. લાસ્પિયરનો સૂચકાંક મેળવો અહીંયા, તો આ રહ્યું એનો સૂચકાંક. પાસેનો સૂચકાંક સૂત્ર તમને ખબર છે. લાસ્પિયરનો સૂચકાંક સમેશન P1 સમેશન P0, લાસ્પિયર માટે Q0 કરવાનું, એને ગુણ્યા 100 કરવાનું. પાસેના સૂચકાંક માટે P1 P0 અને અહીંયા કરવાનું Q1 એને ગુણ્યા 100 કરવાનું, તો આપણને મળી જાય. અને માર્શલમાં એનો સરવાળો કરવાનો, ભાગ્યા 2 કરવાના નથી, અને સરવાળો કરવાનો અને એના બંનેના સાથે ગુણાકારમાં 100 કરવાના. એટલે કે આપણે આ સૂત્ર પ્રમાણે ગણતરી કરીએ તો P1/P0 Q0 P1/P0 Q1 ઉપર અંશનો સરવાળો, નીચે છેદનો સરવાળો, એને ગુણ્યા 100, તો આપણને આ કિંમત 219.13 મળી જાય. અહીંયા આપણને કીધું છે લાસ્પિયર, પાસે, ફિશર 3, ડોર્બિસ બાઉલી 4, માર્શલ એડવર્ડનો સૂચકાંક બધાનું એક સાથે આપણે મેળવવાનું છે. તો છઠ્ઠો દાખલો જો જેને આવડી જાય એને આગળના બધા જ દાખલા વિદ્યાર્થી મિત્રો સારી રીતે આવડી જાય. તો જોઈએ દાખલા નંબર 6 કઈ રીતે છે. અહીંયા જોવા જઈએ તો આધાર વર્ષ અહીંયા આપણને આપ્યું છે, જથ્થો આપણને આપ્યો છે, ચાલુ વર્ષ જથ્થો આપ્યો છે. તો 4 વસ્તુ મેળવો, 1, 2, 3, 4. પહેલાં મેળવવાનું છે IL, પાસે, પછી મેળવવાનું છે ડોર્બિસ એન્ડ બાઉલી, માર્શલ અને એડવર્ડ. તો આનું સૂત્ર આપણને યાદ છે P1 P0, અહીંયા Q0 કરો, એને ગુણ્યા 100 કરો. અહીંયા સેમ P1 P0, અહીંયા Q1,
એને ગુણ્યા 100. અહીંયા કરવાનું છે 1/2 એ બંનેનો સરવાળો ભાગ્યા 2 એને ગુણ્યા 100. અને અહીંયા કરવાનું છે ચારેયના અંશનો સરવાળો છેદમાં છેદનો સરવાળો એટલે P1 Q0 સમેશન P1 Q1 છેદમાં અંશનો સરવાળો P0 Q0 અને સમેશન P0 Q1 એને ગુણ્યા 100 કરશો તો ચારેય સૂત્ર તમારી સમક્ષ છે. તો આપણને ચારેય સૂત્ર માટે આ 4 કિંમત જોઈએ, 1 2 3 અને 4. તો મૂકતા જઈએ વિદ્યાર્થી મિત્રો, સાદુરૂપ આપતા જઈએ. તો આપણને અહીંયા જોવો છો તો લાસ્ટ પિયરનો સૂચકાંક આપણને મળી જાય છે. આર્યુ પાસેનો સૂચકાંક આપણને મળી જાય છે. ફિશરમાં શું લેવાનું છે? વર્ગમૂળ, કારણ કે ફિશર પૂછ્યું છે આપણને વધારાનું. તો IF મેળવવું હોય તો IL અને IP કરવું પડે તો આપણને ફિશરનો સૂચકાંક મળી જાય. ડોર્બીસ અને બાઉલીનો સૂચકાંક શોધવા માટે પ્રયત્ન કરીએ તો આપણને એ પણ સૂચકાંક અહીંયા મળી જાય છે. ડોર્બીસ અને બાઉલીનો. માર્શલ અને એડવર્થનો કરીએ તો એને ગુણ્યા 100 કરીએ તો આપણને એ પણ મળી જાય છે. તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો આની અંદર 4 સૂચકાંક શોધવા માટેની રીત સમજ્યા. પહેલી હતી લાપ્લેસ, બીજું હતું પાર્શેર, ત્રીજું હતું ડોર્બી ને ફિશર, એટલે ફિશર હતું, પછી હતું ડોર્બી ને બાઉલી, અને હતું માર્શલ અને એડવર્થ. અને એ 4 માટે 4 જ વસ્તુ યાદ રાખવાની છે, જેના લીધે બધા જ સૂત્ર બની જતા હોય છે. તો આશા રાખું છું કે તમને આ યુનિટ ખૂબ સારી રીતે સમજાણું હશે. આના પછીના સેશનમાં થોડા આગળ એક્ઝામ્પલ જોઈશું અને પ્રેક્ટિસના એક્ઝામ્પલ સોલ્વ કરવા માટેનો પ્રયત્ન કરીશું. ધન્યવાદ. स्वाध्यायः परमं तप